સમાચારમાં આગળ વાત ભાવનગરની કરીએ કે જ્યાં મહુવામાં વરસાદી આફતના દ્રશ્યો સામે આવ્યા। મહુવા સાવરકુંડલા હાઈવે જળબંબાકાર થતા બંધ થઈ ગયો। નેસબળ ગામ પાસેથી પસાર થતા રોડ પર કમરસ્થમાં પાણી ભરાઈ ગયા। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગાંધીબાગ ગાર્ડન રોડ કુંભારવાડા ખાર જાપામાં ઘૂંટણસમાં પાણી ભરાયા। તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। કુંભણ જાદરા ભાદરા ગોરસ મોટા ખૂટવડામાં વરસાદી માહોલ તો બોરડી સેત્રાના સેડરડા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભાવનગરમાં વરસાદને કારણે માલણ નદી બે કાંઠે વહી છે। વધુ પ્રમાણમાં આવક થતાં નદીમાં પૂરની સ્થિતિ છે। ધોધમાર વરસાદને કારણે માલણનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદી પરના કોઝવે પર ફરી વળ્યા છે વરસાદી પાણી। તો ભાવનગરમાં ધોધમાર વરસાદથી રૂપાઓ નદી ગાંડીતુર બની છે। રૂપાવટી ગામે અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ છે। નદી બે કાંઠે થતા 30 ગામને જોડતો રોડ પાણીમાં ગરકાવ। કોજળી ગામ પાસે આવેલા પુલ પર ફરી વળ્યા છે પાણી। પુલ જર્જરિત હોવાને કારણે અવરજવર બંધ કરાય। તલગાજરડા વડાલી ભાદરોડ ભાગનગર ગામમાં ભરાઈ શકે પાણી। તો ભારે વરસાદથી ગારિયાધારના પરવડી ગામે જળબંબાકારની સ્થિતિ છે। સતત ધોધમાર વરસાદ પડતા પરવડી ગામ બેટમાં ફેરવાયું છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટા પાયે નુકસાન। રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ખોરવાયો। ઘરની અંદર પણ પાણી ઘૂસી જતા લોકોને હાલાકી।